2026નું વર્ષ સુપરસ્ટાર મલ્હાર ઠાકરના નામે રહેવાનું છે। સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। મલ્હાર ઠાકરની 2026 માટે 4 ફિલ્મો એનાઉન્સ હતી, તેમાંથી 2 ગુજરાતી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે। લગન લાગી રે અને ધરપકડ આ બંને ફિલ્મોને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી અને હવે તેમની આવનારી 2 ગુજરાતી ફિલ્મોના પણ રિલીઝ તારીખની એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે, જેમાં ચટણી અને ફાફડા જલેબી। જેમાં ચટણી ફિલ્મની વાત કરીએ, આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ જેને સંદીપભાઈ પટેલ ડાયરેક્ટ કરી રહ્યા છે। આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, પૂજા જોશીની જોડી આપ સૌને પડદા ઉપર જોવા મળશે અને ચટણી ફિલ્મનું એક ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યું છે। આ ફિલ્મ આપ સૌને 18મી સપ્ટેમ્બર 2026ના રોજથી સિનેમાઘરોમાં જોવા મળી જશે। તે પછી મલ્હાર ઠાકરની 2026ની ચોથી ફિલ્મ એટલે કે ફાફડા જલેબી આ એક કોમેડી થ્રિલર ફિલ્મ હશે, જેને પલ્લવ પરીખ ડાયરેક્ટ કરી રહ્યા છે। તેઓ આ પહેલાં હું ઇકબાલ અને ભ્રમ જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યા છે અને તેઓ હવે આ ફાફડા જલેબી ફિલ્મ લાવી રહ્યા છે। આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, પરીક્ષિત તમાલિયા, અભિનય બેંકર, પૂજા જોશી, હિના જય કિશન જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે અને ફાફડા જલેબી ફિલ્મ આપ સૌને 6 નવેમ્બર 2026ના રોજ એટલે કે દિવાળીના સમયે આ ફિલ્મ આપ સૌને સિનેમાઘરોમાં જોવા મળી જશે। આ ફિલ્મો સિવાય મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ તેમના જન્મદિવસ ઉપર પોતાનું નવું પ્રોડક્શન હાઉસ પણ લોન્ચ કર્યું છે। આ પ્રોડક્શન હાઉસનું નામ છે બુદ્ધિપ્રિયા પ્રોડક્શન પિક્ચર। આ પ્રોડક્શન અંતર્ગત પણ મલ્હાર ઠાકરની ફિલ્મો આપ સૌને જોવા મળશે। આમ મલ્હાર ઠાકર અને પૂજા જોશી માટે 2026નું વર્ષ ખૂબ જ લાભદાયી રહેવાનું છે। તો આપ સૌ મલ્હાર ઠાકરની આવનારી આ ફિલ્મો ચટણી અને ફાફડા જલેબી આ બંને ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો અને આપ સૌને લગન લાગી રે અને ધરપકડ ફિલ્મ ગમી હતી કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાત।